હા 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 કોમ કરીને થાકી જો કોકની ગાડી પડે છે બાઈક પર બેહવા દે છે આ તો બેહો હાલી હું મોગવાળી વજબી છે શું કરવાનું અત્યારે તો અરે બેહે છે સોનતી હાલી સુનતીઓ મુંટીઓ જાહેર થઈ છે બધા હાલું કોક લાગે છે મને ને બધું ના ના ગાડી ઈકન જ મૂકી ઓકણામાં જ મૂક એ હા યાર શું થઈ છે કોઈ ને ગાડી લાવ્યો છું નવી શેઈ લાયો હા અબુજા કેટલા ભાઈ કોઈ નહીં સામાન તો સામાન પડી મને કોઈ કિંમત ના કહેવાય કેટલા કોઈ નહીં 15 લાખ રૂપિયા 15 લાખ ઓહો અલે આ એ ફોન કર હા હા આય લે આ આ જો ફોન છે લે આઈફોન 17 પ્રો કેટલામાં લાવ્યો 1,35,000 રૂપિયા હારું હેડોમાં કરે હાલ ટાઈમ નહીં પેડા હું તમારા માટે મોકલાવું છું હારું પણ બે જણો છે પાસે કેટલા મોકલે 1 કિલો મોકલાવું છું હા હા જો હા હા કેટલી મોગવાળી વજે હાયા ભૂસા 15 લાખની ગાડી લાવે છે કે મારો દીકરો આ વાળી ફોન તો જોતું 1,35,000 નો આઈફોન 17 પ્રો કે છે હા ઓહે તો પેલા રિચાર્જ કરવાના પૈસા નહીં ના આઈફોન 17 પ્રો લાવ્યો છે એટલે મારો દીકરો ભાઈ હા લોકો ઘણો આગળ નીકળ્યો છું હા લોકો જે થવું હોય આપણે આપણું કામ કરતા રહો ને ભાઈ હું થોડો ડેપો હરખો કરું અને પછી ઘેર દઉં આ બધો ઘઉં બાવના બધું આ તો મોસ એવું થયું ને બધા આ ખાડો હાડો છે હોય સારું બધું પાણી પહેરી જાય છે પાઇપ ઘર ગઈ તૂટ કરે સારી કોનું કાંઈક કરવું પડે પાઇપનું મારે હા બધા જોજો મને કચરો બધો સેવો પડે છે બધું આ જોજો આ ઘાસના બાસ અરે જેઠાબા શું કરો છો ઓહો ડમરાજી આ યાર હેતરના વાસે બસ ખાડો પડે છે હરખો કરું સારી લો પાણી પીઓ હા હાવ ઠંડુ બરફ જેવું પાણી છે ને યાર તારે તો 13,000 નું ફ્રીજ લાવ્યો છું કેટલાનું બટન દબાવે ને તો બધું ખુલી જાય એની રીતે તારે ઓહો તો હળો માટલાનો વેચ નહીં તો 150 રૂપિયા પેલા ઘોડા ના કહેતા હતા મને થોડી યાર નહીં લીધું ના તો 13,000 નું ફ્રીજ ઓકે દડો તો ના ખોલવાનો ના તાણે? બટન દબાવવાનું ઓટોમેટિક ખુલી જાય ખુલી જાય હવ પાણી જોવા દે તો સેવું છે તો 13,000 નું હા હાળું બરફ જેવું પડે જબરું પાણી છે મસ્ત હાળું મસ્ત છે શું થશે એમાં શું પડે હા પેલો નહીં ઓવા એ કોક લાવે છે બાઈક કે ગાડી એવું કોક તે બોલાવે છે જતો હતો કેટલા લાવે છે બહુ 15 લાખ ની 20 લાખ ની લાવે છે હાળા 15-20 લાખની વસ્તુ લાવે છે યાર 20,000 નો જ ખાલી ફૂલ જ લાવે છે 20,000 નો તારે તો શું થશે ઈ ના ઘેર હારું જો હડો જો હા છોકરા લોકો હોય તો માટલો ના વેચ નહીં ને હોય તો મોટો પેલો ફ્રીજ લાવ્યા છે ટસિંગ મોબાઈલ તો ટસિંગ આવું ઓમ કન વળી બટન ખુલ્લું જો કાશે વો લાવ્યા છે વળી પેલા ગાડી લાવ્યા છે તો ગાડીઓ ના વેચ નહીં ને મોંઘી બાઈકો મારુતિઓ હિકર હું લાવશે હું કહેવાય ને 18-15-20 લાખ રૂપિયાનું હાયા ભૂસા એવું કોક લાવ્યા છે રે જે હોય પણ આપણે આપણું કામ કરો ને મળો હું ઘેર જાઉં ઘેર જઈને કામ કરવું હેલો મારો હાંભરો રણો જોના રાજા કોણ છે લે હોય આ જવા હા ચાલો છો ઘેર મને ઓળખતા નહીં યાર તમે ના મને નહીં ઓળખતા ના યાર તમે મને નહીં ઓળખતા તમે મોલ કેવો હું કેવો તમારા ગામમાં 5 વર્ષ સરપંચ હું કાળું આટલા વર્ષો હતા બહાર જતો રહેતો 5 વર્ષ પહેલા દેખો ને તા આમાં સૂંટણી આવશે એટલે આવ્યા પાછા બહાર જતો રહેતો હાસુને હું રખતો હું તમને યા સમ કલર ઉપર લાગે હવે થોડો કલરમાં તો ડિફરન્ટ આવ્યો આમ તો કોઈ નહીં આમ તો કાળા મેચ છો પણ થોડો આમ ડિફરન્ટ આવ્યું લાગે છે એમ સબ એટલે ઓમ તમારે કહેવાનો મતલબ હું છે એમ કે યાર નહીં રખતો હું તમને કાર્યો તમારા ગામનો સરપંચ એવું છે એમ હા તે હું હતું બોલો પાછું આ ગામમાં સરપંચ થવા તમે સપોર્ટ કરો તમારા ગામમાં એવા રોડ બનાવે ને સ્પીડમાં હેડશો હું સ્પીડમાં સેત ખાડા જ નહીં પૂરતા ને તો એ તો એ નતો ઘેર હું છે કચ્છી બિઝનેસ માટે બહાર જતો એના માટે બિઝનેસ માટે હા હોય બા રૂપિયા ખંખેડી જતા રે બીજા તાણા આપણે ગોમ માટે જ બિઝનેસ સમ કે આપણે ગોમમાં રોડ બનાવવાના છે સાણા બનાવ્યો આ સુટ્ટી પટી જાય તાણે
પણ તમારે તો વરાય પતી જવાનો એટલે કમ બીજી છૂટી આવી એમાં જીતી તો તારે પછી આપણે રોડ બોટ બનાવીએ. એ તો ગામમાં અમે બધાને તે વાત કરજો કે બધાને પેલા અળખો ભાઈ છે ને બધા શી કે ડમરોજી બધા ઘણા છે વાતો કરજો કે શું કેવું થાય છે બધાનું. એ તમારા તો કરે યાર. હું વાત કરું તો જોયા જ છે ને તો ખેના હે કે તમને હું તો પોત પછી આશા રાખજો. એ તો અમે જોવું એક ભેગા થજો કે તમે હા. એ બધા ઘેર ભેગા છે થવું. ઘેર જઈને મળો થાય. તમે નહીં આવતા? તમે આ થારું રહી હા હા હું એ આવું મંદિર છું છે. તો હેડો હું તાને ભેગા કરો હું આવું એટલે. ના તમે હવે તો જ હેડો ઘેર જાઓ. તમે હંગાત. ના મારા હંગાત નહીં તમે પછી ઘેર આવો. હા જો આવજો. આટલા વર્ષ તો મળ્યા નહીં 5 વર્ષ પૂરો થવા આવ્યો મહિનો 2 મહિના બાકી છે ને માયા છે કોણો રખતું હ આમ તો હા શું હું તો ઓળખ્યો નહીં પણ એક તો સર કાળો હતો ને હવે ખબર પડી ગઈ કલર એવો તો કાળિયો કાળિયો એટલે કોઈ નહીં આપણે શું લોકો લાવવો છે કે આપણે તો શું કરવું છે. હારું સરપંચ કોઈ કરતા નહીં. આ સરપંચ આમ કહે છે મને લાવો તમે આમ હરખું કરી લે. આ જોજે આ મારા પોણી હોય ને એકરસ હોય તો પેલું જો કાચલું પાઇપો નહીં લગાવતો સરપંચ આ નકરું પોણી જાય છે. સરપંચ એવું કોમનામાં આવી જાય સરપંચ ઓ ચાલજો હરખું કરી આલે તમને હું કરી આલે આ જો હે બાકાભાઈ રોમ રોમ કાળુભાઈ ના રોમ રોમ. કોણ છો ભાઈ તમે? મને નહીં ઓળખતા શરમ આવે છે મને. ચાલ તમારો ગામનો સરપંચ. કોનો સરપંચ? ગામનો કોનો? ગામનો તારો ભાભી આવો છે ખુશીરા. ઓવા હા ઓવા બેરો છે. બોલો હું હતું કયો? તમે ગામનો સરપંચ છો હા હું. બોલો બોલો ચમ આવા થઈ ગયા હતા તમે? એ તો બહાર હતો તો જીમ્બામ્બે એટલે કથી રંગ એવો થઈ ગયો છે. શું લેવાય તો બોલો. અમે સૂંટણી આવે છે આપણે તો હા સૂંટણી ત્યાં વોટ કાળુભાઈ ના છે ખબર છે કે 5 વર્ષથી કોઈ કર્યું નહીં. અમારા જો કે શું થાય છે હાલ તે આ પોણી આ બધું જાય આ પોણી જોજે આ તમારા પાડત જ જો તમે અરે એ તો પાઇપો ના ખાવાની છે એમ તો સારા પાઇપો ના ખાવા તારું વાત થઈ તારે તો સૂંટણી પટવા દે. આ સૂંટણી આવે છે મને વોટ લાવજો તું. હવે તું જો દે એવા રસ્તા બને સ્પીડ જા આ કારણ તે આ કાળું બંકાનું પણ આ સ્પીડ નું કોઈ કરક પણ એ કરીએ છીએ પાઇપો દાખવાની ખાડો કરી અંદર ખો સીધા ખાશે. પહેલા એ વખત હું કર્યું તાણે એ તો બહાર જતો નહીં વિદેશ માટે હું વાત કરી જો કદા એટલા તાણે આવા થઈ ગયા છે. એ તું રંગ જોઈ કઈ સીધા હે આ મારા પાઇપો ફિટ કર્યો ને પાઇપો બધું ફિટ કરી નાખે. આ કાલ તું છે ઓળખો છો ઉપર સકલું ઉઠતું હોય ને તો જોયા વગર કહી દો કે સિયા કલરનું છે ચો સોવાચી હે સોવાચી ચો નહીં. અરે આ તો ખાલી એમની મજાક કરી નકર કહી દો તારે શું તાર ભાડે ખાજત કહું તાર આ કાળું તો ખાલી કાળો છે એમ નકર ગોલ્ડન છે હોનેરી છે. પેલા ગોમમાં તો તમે ગટર લાઈન કરી છે ડાયરેક્ટ સીધું ચો પેલું કે પોણી ને જવાનું રાખી જ નહીં તમે એટલા માટે પાછું આવે છે મારે ખબર છે. આ કાળું તમે ઓળખો છો દર હોય ને તો રાત ના થવા દે રાત હોય ને તો દર ના થવા દે વળી. આ તો આપણે પૈસામાં ખાલી હું જાઉં ને એટલે બધા ઉભા થઈ હું રાત થઈ જાય કે કાળુભાઈ આ એમ. આ તો ખાલી હું વિદેશ માટે બહાર જતો એટલે કોઈ ઓળખતું નહીં તારી એવું છે. પેલા મારે એવો રૂતબો હતો ખબર છે. ભાઈ ના કરી આલ્યું તો તમે હે પણ ના કરી આલ્યું તો પાઇપો નું તમે ખાલી વોટ આલો ખબર પડી જા ઘેર ગઈ પાઇપો લગાવું ઓહો ઘેર સેવા કરતા મારી પેલું કરી આલે કેવું જે તઈ એમટી ફેરો છે ચો એફટી ફેરો ઝપકમાં હાથે તો વાહન ધો છો વળી કે કઈ એમટી ફેરો અત્યાર સુધી મેન નહીં પડે હું બહાર જઈને તો હજી મેન નહીં પડે તાર તો તારું એક જ ના કે તારું એક જ ચિંતા ના કરતું બધું ગમે તો રોડી ખોલાઈ દેવું એમ. સારું હેડો બીજું લાવું છે ઓહો શું લાવું હે ગમે તો લાવી આલે એવું ચોથી લાવી લીલી લંગડી સાકરોંડી ઓધરી બધી લાવી આલે હા લાવી આલે ખાવ એવું જોઈએ છે હેડો ને તમને પેલા જીતાડીએ જો ના લાવે તો કાલ બગા નો બદલી નાખશે. સારું અમે કાળું છે તો હું નો બદલી આ તો ખાલી વાત કરું છું ને ખાલી એક વખત પાછો લાવી દે ચૂંટણીમાં પછી તો ના તો બીજા દેશમાં આ કાળી છું ને ધોળો થઈ રહ્યો છું. હું બોલે છે એટલે હું બોલે આ તો પાઇપ વિશે કોક કહું છું કાળું કોઈ કર્યું તે હા હેડો લો મને ઘેર જવું છે હા હા હો ને હું આરે પછી ક્યારે એ હાર હા. એ હા તમે કાળું ને વોટ જો યાદો હારું કોક તો કરવું પડે હે. આ પોસવાળો સોનિયા ક્રિયો આ સરપંચ બને ગોમ ને તો ધૂળે ગોમ માં કોઈ કર્યું નહીં વળી પાઇપ લાવ્યું કોઈ કર્યું નહીં. આ તો
પોતે કરી ઘાટ પાટાઈ હું તો કોઈ કરી નહીં પ્રચાર માટે કોઈ કરવું પડે ને કાળું આ શૂટિંગ જો રવા નહીં મળવાનું આ કોઈકનું ઘર તો દેખાય છે આ ઘર કેમ ખબર ઓ જેઠાબા તમારા આગળ છે ઓહો આટલા અહીંયા રવનાઈએ બોલો બોલો પેલું પ્રચારનું હા તે હું હતું પ્રચારનું કોક કરો યાર આપણે તમે કરે કરે હું તો શું કરું પહેલા તમારા હાથી રહીને તમે જીતારે બધું કર્યું પોસો દેખાડો કરી દીધું સોય આ પટવા એટલે પાછા આવ્યા છો પેલી ગમમાં મને પૂછું છું લોકો પેલી ગટર લાઈન કરી છે ગોડીન સિટીમાં પાઇપ જ ગાળી દીધી હિંમત કરવાનું હોય હિંમત કરવાનું આટલી મોટી પાઇપો છે કોઈ વધા ના મારવાને વાત કરીશું હા તો ઘર હવે પાણી ને બધું શું છે કચરા બસરા બધું એ શું છે માની જો એ બધું કરી આલે પણ તમે મને વોટ જીતાડો છોટે જીતાડો મને ગમમાં બધા કહે છે પેલા ભાઈ તમે હાંડરે પેલું કર્યું તું સરપંચ જીતારા બધું કરતા હતા અને સરપંચ સખો વૈયા છે એ સરપંચ ને કતી હંતૈયો તો કમબેક થા સરપંચ તું કમબેક થા હા તમે જોજો ખાલી આખા ગોમમાં કોઈ વિચારી લે ધમાકો કરે હા હેડ ઓલ સાબે પાંજી હેડ હા હેડ સરપંચ સો જો સાથે આ તાતે ખબર ના પડે તો માટે પેલું ગોળ પર સાબે આપે જે રબે રામ 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 આ છે કાળુભાઈ શું કાળ પૈસા તું સરપંચ યાર શું ફોન કરો છો યાર તમે ઓળખતા સરપંચ વળી આપણે નવા સરપંચ ઓળખી જ ના કર આટલા પોસ્ટ વાળા તમારે જીતવા માટે બધું કેટલી મહેનત કરી છે મેં રાત ધન એક કરી નાખ્યું છે અને તમે ખોવાઈ ગયા પેલી ગોમમાં ગટરો કરી છે ખાડા કરીને સીધો ભૂંગળો કાલ દીધો શું મોય કનેક્શન કરતા નહીં હવે તો Connection સરપંચ બાળા સોનું અલ્યા એ હિંમત આવે એમાં ના હોતા પાડવાના આવે યાર હિંમત આવડે પોણી સો હતા ના વાહન જો હું ના હોય બધું પોણી સો એ ભાઈ તમે યાર હોય લઈને જતા રહો જો યાર પ્રચાર કરવા આયા છીએ યાર એનો પ્રચાર કરવો છે મારે નીનો ભાઈ મારા ઘરનું એક વોટ નહીં આવો તમારે જેમ કરવું એમ કરજો આજે વખત હું બંધોણો નહીં ભાઈ ઓને જે કરવું હોય ઓને જોવાનું તમારે બંધાતો નહીં સંગત તમે અમે તમારા આગલી ચૂંટણીમાં રાત ધન શેનું જાગ્યા હતા ભાઈ ગમે ફરીને અમે બાજી કરું છું બાજી કરું ગોટા તારે હું તો વળી ગોટા એ વખતે બાજી જ કહેતા આપણા જે તેલના ડબ્બાના પૈસા બાકી છે ખબર છે આલેસ તમે એ માગું છું હા. ભાઈ એ 2150 થી અત્યારે એનો 3000 ભાવ થઈ ગયો ભાવે સડી ગયો તમે ગમે તે કરો કોક તો કરો એ તો બધાના ભાઈ અલખાભાઈ ને ડમરાભાઈ ને તમારે શું કેવું સર તમે તો ગામમાં ખાડા કરી કરીને જતા રહો છો વરસાદનું પાણી પર આવી છે ને મોય જે જીવડો પડી છે આપણા મારા નાના શિયો પર પડ્યું છે જીવડો શિયો એટલો બીમાર થઈ છે ને એટલી દવા થઈ ગઈ છે ને હું ના પૂછે વાત કરું ગંધમાં આપણા ગંધ તમે જે બધી કરી ને ગામમાં તમે સ્વચ્છતા નહીં રાખતા તમે તમારા સર તમે અમે તમને જીત્યા ગામમાં સાફ સફાઈ તો કરવી પડે પાણી અમે કોઈ કાર્ય કરતા જ નહીં સોમાના ખાડા પડે આ સિવાય ચવાન કે કેટલું પોણી ભર્યો મચ્છર ને બચ્છર ને કેટલું બધું રસ છે પણ આજકાલના સરપંચ ખાવા જ માટે આવું છું બધું ખબર ના પડે નિયામત ચાલે આપણે શું કાપે ફોન કરું છું હા એ તો મારા મોટા ભાનો સીઓ છે તમને શું વોટ આલો હું જોઉં જો હા જો અસલ વોક કરી સીધા કામ કર્યું હોય તો કઈ કા હા એ છે ને ફાટ દઈને તમારામાં ખોખુલી જઈશ કામ કરવું પડે એમને ના સરપંચ બનાય મહેનત કરવી પડે બલિદાન આલવું પડે લોકોના વચ્ચે સતત રહેવું પડે કોન્ટેક્ટમાં રહેવું પડે તાલુકામાં ગામમાં જીએ આવીએ કામ કરીએ અત્યારે તમે આ લોકોના આધાર કાર્ડનો પ્રોબ્લેમ ચેક કેમ કરાવો છો વૃદ્ધાશ્રમનો રોડીભાઈના પૈસા ઉંમરના પૈસા આ જેના કોઈના ચૂંટણી કાર્ડ નહીં આધાર કાર્ડ નહીં જેના રેશન કાર્ડ નહીં આ બધું કામ કરાવો છો તમે સારું કરાય તો કોઈ નહીં નિમની ગ્રાન્ટ તો ખાઈ ગયો છું અત્યારે સરકાર બધા જ કેમ્પ પાલે છે અત્યારે ગમે ગોમ કેમ્પ અત્યારે બાજુના પેલા ગોમ છે એ તો પેલા ઓખોના કેમ્પ આવ્યા આપણા ગમે આપણે ઓખોના બોખોના બધા કેમ્પ આવી સેવા સ્ટેશન નાક નહીં કેમ્પ આવી સાના હે હું શું નહીં કેમ્પ આવી સાના હે તે આશીષ જીતા દો હા જીતાડી જો હવે કા અને સુગાભાઈ પાસે જે છે સુગલું ડમલું જે છે હરચું હતા એ પાસે ખબર પડે લવડા માં છે ઓને મળીએ પૂછી લે ડમરાભાઈ આ બધી વાલું ચલાવે ને ગાડી વાલી છે મહેનતની હા હું ભાઈ બધામાં આ કોણ છે અરે આ તો સરપંચ છે ઓહો ઘણા વર્ષો ઘણા દિવસો પછી જોવા મળે મારો ભાઈ ઓળખ્યો મારો બાપો ઓળખ્યો આપણે કહી હું તો હું બોલમ તમે બોલો કયો જે કેવું હોય મુગો હા કયો
ડોમરાભાઈ હા બોલો. તમારો ભાઈ છે ને એ છૂટતી બહુ ભોળો છે આપણા ગામમાં તો તમારો વોટ આલો. ના વોટ તો ના મળે. સમરા મારી મરજી. મારા આલુ ના આલુ બધા માથે પરવાના છે. તમે ખાલી એક વખત આ બકાલ બકા જીતાન બતાવો પણ તમારા ઘરમાં કે તમે પોણી વાળવાનું બધું આખું ઘરમાં પોણી જાય પણ ઘરમાં પાણી લાવીને શું કરવાનું? ગમે તો બીજા લાવે યાર તમે વાત શું કરો છો યાર લોકોના ભાઈ તમે સરપંચમાં જીતતી વખત તો બધો વાહ 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 તો લોકોના વચ્ચે લોકોના કોન્ટેક્ટમાં રહેવું પડે એમનો સરપંચ ના થવાય એ હું બિઝનેસમાં તો આપા કોમનું જ વિચારતો તો હું બધું ભેગું કર્યું છે હવે. હા તો મટીરિયલ કે એક બાજુ કપસીના ઢગલા પડ્યા છે વળી તો 4-500 ટ્રેક્ટર તમે પેલું આ હું આ રેત ભેગી કે કોમ તો કરતા નહીં એ બધું ભેગું કરીએ છીએ આખા ગામમાં પણ પથરા નાખવાનું એમ. અને પછી સન નાખ્યો છે હે? સન નાખ્યો આ જીતી જવું એટલે હોત પછી તમે રોડ તો તમારો- બનાવ બનતા બનાવીએ છીએ તારે પેલા જીતાઓ ખરા એ કહું છું. તે એવું કામ કરતા હોય યાર. હા? તે પેલા વખત જીતાડી લે તે કોઈ કામ જ ના કરીને એ બધું ભેગું બની કરી- આલે. હે? કોઈના ઘરે ના તો બની આલે તે ગરીબોને. એ જેઠા તું પેલી વાત કરી પછી તો આશીર્વાદ છે કે વળી કેવી ત્યાં પેલા ઘઈ સાલા ખાડા કોડે સીધે જ નહીં પૂરે મારા મોટા ભાઈ ફોન આવ્યો તો વોટ ના આવતા ઈયોની કીધું છે. શું કીધું છે વોટ ના આવતા ઈયોની કીધું છે. પેલું આખું? હા લોકો તો આમાં હોત તમે કોમ કર્યું હોય તો લોકો વોટ આલે કા તમે કોઈનું કોમ તો કરી નહીં વાયદા જ મોટા મોટા કર્યા શું આમ બે હાથે મોટા મોટા આ આજી વખત કે દાખો આ તો જોઈએ અમે તમારે શું કહો છો ભાઈ જોઈ નગર નોટા માલ દે. હે કોઈ નહીં હેલો એમ કહી સાતો ના તમે કે ના હું તમે કોણ મૂકું હવે હેડ આપણે જીએ પેલા હું નામ આ પેલા રહ્યા હાકા પાડા જેવા છે બોડાળા હું નામ નહીં જવો શાંતિલાલ શાંતિલાલ નહીં યાર બાઘો બાઘા પાંચ લેડો તારું ઘર બીજું લેલો ભાઈ હું હવે થાક્યો છું બાઘા છે મળી તમે તમારા હું મારો છો લેડો એ ના પાડે પછી હેડો હેડો જે તો કઈ ના પણ હું કહેશે હું કંટાળા મારતો બોધરો તો હેડો આઈ રહ્યા હા 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 એટલા જ એટલે તો પેલું લાઈ ગાલાનું વાત કરું છું હું ઓ હા જાતે જોવું નહીં પડતું આ તો હું કરું યાર ભાઈ તમે ચેલેન્જ આલી મત તમારી જ વાત કરો કે બીજોની પણ સાથ કર્યા આગળ તમારે શું ભાઈ આ સરપંચમાં આયા તો તમારે શું વેત પડ્યો નહીં તમે તો જો તો આ વાલા છે એવું છે ભાઈ સરપંચમાં જીતવું હોય તો એટલે બધા વાહ વાહ કરતા હતા આમાં જેમ આપણો ગામના કોન્ટેક્ટમાં રહેવું પડે કા એમ સમાજમાં રહેવું પડે કા આ તો સોય નહીં વાંધો આજ કોમ ખાઈ જવાની જ વાત છે બધી લો ભાવ બે હો બેહો સરપંચ મારો ભાઈ છે હા તારે તારા રહેતા નહીં આવડતું બેહો તમારે બેહો બેહો મને ચાલે હા બે હવાની એવી આદત છે ને તો તો કે બે પડે બેહો છેલ્લી એ હું કહું છું તઈ ગમે તે કર દો પણ જીતાડો એમ તમે બેહન ભાઈ મગજમારી કર્યા શાંતિથી બેહો બેહો તાના હું કહું છું હા હા આ ખુરશી શું કામ કરે છે એ તો ભાઈ જેની જેવી બાપડા કેપેસિટી કોઈ ખુરશી ના હોય જેવી એની ગરીબ છે પણ જે લાય બરોબર 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 આ પેલી વાત કરો હેડો જો ભાઈ આવા ભાઈ આ ભાઈ સરપંચમાં કહે છે મારા પહેલા તો સરપંચ 5 વર્ષ પોણીમાં જો આપણો હા. આમ આ રહ્યા કહે છે ભાઈ મારા પાસે સરપંચમાં પૂરો તો એ લોકો મને જીતાડો હા હા આ એમ કહી છે અમે ભીખોભાઈ જ્યાં કા એ તો બોલ્યા જ નહીં બસ અમે અળખાભાઈ ના આવી જ્યાં ગમે તે કરો જીતાડો અળખો ભાઈ તો કહે છે કે આપણે જો અલે આ તો હાથ જ પડે સરપંચ તો જીત્યા નહીં તો પડવા મળે ને સા બાકી જેઠિયા બાકી ઉભા થો તારો ભા મેલ કિન મેલ હતો તારો ભા ભાગ્યો ઉભા થો તમે સરપંચ તમે તો આટલી જતા તારે પડે ને સા ખાટલો બાટલો લાવ સરપંચ ના નહીં લાવ બસ કોઈ લાવવું નહીં ભાઈ એ બાદ તમારે શું કરવાનું છે તાર કોણ વોટિંગ આલવાનું છે અમારી ઈચ્છા પર એ મુવાલે સરપંચ તો મારા જો કે આ ઘર આગાડી આ પોણી કેટલું જાય છે કે મુવા તો નાખ્યા લે કે પાઇપ હું નતો કહેતો ઘર ઘેર પાણી પોકાળે હવે આ તો આદેવ થાય છે ને પેલો તાદેવ થાય છે ને? છોકરાઓને મચ્છર કેરી છે હે હા તમારે શું કેવું પેલા ભૂલ ગયો હેડો માર તો વોટ આપવો નથી તમારું હું હા મારે તો આ બધા કઈ કરવું પડે ભાઈ હું તો વડીલ છું એવું થોડું કઈ આ બધા હું કઈ કરીશ યાર મારે બધાનું કીધું કરવું પડે મારે તેનો વોટ આપવો નથી દાદાગીરી ફૂલી આપો આ જેટલું કોમ કર્યું તે પહેલી વખતે આવ્યો કે હું કોમ કર્યા લે
બૈરું લાવી આલે બધું કરી આલે લાયેલું બૈરું પછી આ કોક ભાઈ એ તારા વળી એ જ વાત હોય. આ સરપંચ પોતાનું બૈરું નહીં પોતે વઢો છે ને તારે શું વાત કરતી હતા? આમાં એ સરપંચ જ બૈરાને ઠેકાણું નહીં તું એને કહીશ. પણ જેઠાભાઈ એક વાત કહું હું હા. તમને પેલા આયા ને તો મને શું કહેતા મસ્ત રોડ બની આલે તને મારા હોય કાદેવ થાય છે ને પોણીનો આખા ગામનો બધો પોણી હોય તો મારા ઘરા ગાડી થઈને જાય છે વરસાદ પડે તો કાદેવ થાય છે ને મને મચ્છર કેરી છે ને એવું થાય છે બધું ના, મને સાચી. કે કોઈ મક્ખન જેવો કરી આલે કે તારો રોડ ને કે પોણી મસ્ત સીધું જતું રાખે એવું કીધું મને બોલો સરપંચ આ વાયદા કરે તાર બધું આ બીજી ચૂંટણી કાઢ નાખે ને. ના મારે તો વોટ આપવો નથી ભાઈ શું કહ્યું પછી મારા તો ભાઈ જો આ બધા કુટુંબ વાળા મુદ્દો જોશો તમે ડાયરેક્ટ કેવા મંડો કે કુટુંબનો 100 વચ્ચે લાવો છો એ તો કેવું પડે ને ભાઈ આમ આપણે ગામના વડીલ છીએ તો એવું થોડું કોઈ હા, હા. ધરના થઈ જવાનું હોય કે જોઈએ છીએ હા થોડો પછી મળીએ છે વાત જો વોટ લેવા જો જો તમે શું કે ના વાળી કરી છે એટલે આ તો સરપંચની એક મજબૂરી છે ખબર પડી અમે તો આપણે સરપંચ બને સરપંચ તો ગામનું બધું વિચારવાનું હોય હું તો સરપંચ બન્યો તરત ના ગયો વિદેશમાં અને આ આવ્યો એટલે વળી વોટ લેવા આવ્યો તો કોઈ વોટ જ નહીં હાલતું ખબર પડી મિત્રો જો તમે સરપંચ બનો કે ગમે તે તમારું મુદ્દો હોય એ નિભાવો ઈમાનદારીથી નિભાવો તો તમારે ફળ મળશે જો નહીં નિભાવો તો આ કાળ પરથી એવું થશે જો અમારો વિડીયો ખાલી આ રમૂજ માટે હતો જો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય રો આપી